મિત્રો 14 જૂન 2026ના રોજ યોજવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. બરાબર, તો તમે પોતાના લેખિત પરીક્ષાના ગુણ કેવી રીતે જોઈ શકશો. બરાબર, સાથે જો તમે ગુણ ચકાસણી કરવા ઈચ્છતા હોય, બરાબર, ગુણ ચકાસણી એટલે કે તમારી OMR શીટ રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો એના માટે કયા પગલાં કયા સ્ટેપ તમારે કરવા પડશે. બરાબર, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. બરાબર, તો વિડીયોને પૂરો જોજો. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, અને સબસ્ક્રાઇબ ફોલો કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. બરાબર, તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એક ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે. બરાબર, ગૂગલ ક્રોમના સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે GPRB ઓજસ. બરાબર, એ તમારે ટાઈપ કરવાનું રહેશે GPRB ઓજસ. બરાબર, GPRB ઓજસ ટાઈપ કરીને તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું એક પેજ તમને જોવા મળશે. બરાબર, પેજના શરૂઆતમાં જ તમને એક લિંક જોવા મળશે, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, આ મુજબની એક તમને પેજ જોવા મળશે અને પેજના શરૂઆતમાં જ એક લિંક જોવા મળશે. એના પર તમારે છે તે ક્લિક કરવાનું રહેશે. બરાબર, એના પર ક્લિક કરશો એટલે મિત્રો આ મુજબનું તમને પેજ જોવા મળશે. બરાબર, પેજના શરૂઆતમાં તમને એક નોટિફિકેશન જોવા મળશે 11 જુલાઈ. બરાબર, 14 જૂન 2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષકની લેખિત પરીક્ષાના ગુણ તથા રીચેકિંગ અંગે વિગત જોવા માટે અહીં ક્લિક કરો. બરાબર, તો તમારે મિત્રો આ લિંક ઉપર જે છે ક્લિક કરવાનું રહેશે. બરાબર, એના પર ક્લિક કરો એટલે આ મુજબનું પેજ જોવા મળશે. તમારે એ જે છે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તમારે ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરવા માટે તમે કોઈ પણ PDF રીડર જે છે એમાં તમે ઓપન કરી શકો. ઓપન થવા માટે મિત્રો થોડો ટાઈમ લાગી શકે છે. ઓપન થાય એટલે મિત્રો તમને આ મુજબનું જે છે નોટિફિકેશન જે છે જોવા મળશે. બરાબર, આમાં તમને મિત્રો બીજા નંબર પર એક લિંક જોવા મળશે. બરાબર, 14/6/2026ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષા હાજર રહેલ ઉમેદવારોને પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. બરાબર, તો અહીં ક્લિક કરો જે છે યલો કલરનું જે છે ઓપ્શન ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, એના પર ક્લિક કરશો એટલે મિત્રો આ મુજબનું તમને પેજ જોવા મળશે. બરાબર, મિત્રો શરૂઆતમાં તમારે રોલ નંબર, કન્ફર્મેશન નંબર, તમારી જન્મ તારીખ અહીંયા નાખી દેવાની રહેશે. બરાબર, ત્યારબાદ મિત્રો નીચે કેપ્ચા ફિલઅપ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે લોગિન કરી લેવાનું રહેશે. અને ત્યાર પછી જે છે તમે પોલીસની જે ભરતી છે એમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા છે, બરાબર, એ તમે જોઈ શકશો. બરાબર, ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે જો તમે તમારો ગુણ જે છે એ રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય, બરાબર, તમારી OMR શીટ જે છે રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો એના માટે તમારે શું કરવાનું. બરાબર, તો એના માટે મિત્રો તમારે છે તે બેક જવાનું રહેશે. બરાબર, અને 3 નંબરની જે વિગત છે એ તમારે જોવાની રહેશે. બરાબર, નોટિફિકેશનમાં 3 નંબરની વિગત જે છે એ તમારે જોવાની રહેશે. બરાબર, એમાં મેન્શન કરવામાં આવ્યું છે કે મિત્રો જો તમારે રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય, બરાબર, રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો તમારે 500 રૂપિયા જે છે ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એના નામનું ડ્રાફ્ટ જે છે 500 રૂપિયાનું ભરવાનું રહેશે. બરાબર, ત્યારબાદ મિત્રો કોલ લેટર, બીજા નંબર છે કોલ લેટરની ઝેરોક્સ. બરાબર, અને એક અરજી કરવાની રહેશે. અરજીમાં તમારે છે તો પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને પ્રશ્ન પુસ્તિકા કોડ જે છે એ વિગત જે છે તમારે વ્યવસ્થિત દર્શાવવાની રહેશે. બરાબર, મોબાઈલ નંબર પણ તમારે એની અંદર આપવાનું રહેશે. સાથે 26/7/2026 સુધીમાં જે છે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ મારફતે તમે જે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે કચેરી છે, બરાબર, ત્યાં તમારે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ મારફતે તમારે જે છે અરજી મોકલવાની રહેશે. બરાબર, આપણે એડ્રેસની વાત કરીએ તો મિત્રો
બંગલા નંબર G12 સરિતા ઉદ્યાન નજીક, બરાબર, સેક્ટર 9 ગાંધીનગર 38-20-07 આ સરનામા ઉપર તમારે જે છે તમારી અરજી સ્પીડ પોસ્ટ મારફતે અથવા તમે રૂબરૂ ત્યાં જે છે જઈ શકો છો, બરાબર. અને અંતિમ તારીખ છે 26/7/2026, બરાબર. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.